બધા ભક્તોને ખૂબ એજથી જાદે કે જય સ્વામિનારાયણ। આજે ઠાકોરજીની મરજીથી સહેજે સહેજે સનાતન ચેરિટેબલ ટ્રસ્ટની અંદર હિંમતભાઈને ત્યાં પધરામણીમાં આવવાનું થયું। મને પહેલેથી પણ સમાચાર હતા અને ખબર હતી કે હિંમતભાઈ બહુ સરસ કામ કરે છે, પોતાના માટે તો બધા કરે છે, પણ વ્યસન મુક્તનું કામ જે કરી રહ્યા છે મને ખૂબ જ ગમે છે। સમાજ વ્યસન મુક્ત થાય તો પોતાનું ખૂબ ભલું કરી શકશે, સમાજનું ખૂબ ભલું કરી શકશે। આજે આપણે જોઈ શકીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ સફળ રીતે આગળ વધી રહ્યો છે એનું કોઈ જો કારણ હોય તો વ્યસન મુક્તિ જ કારણભૂત છે। કારણ કે માણસ વ્યસનમાંથી મુક્ત થાય ને એટલે પોતાના જીવનના સફળતાના પાસામાં એ 80% એમનેમ સફળ થઈ ચૂક્યો છે। આજકાલ આપણે જોઈ શકીએ છીએ 18 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકો એમાંથી 99% વ્યસનમાં હોમાઈ ચૂક્યા છે। આપણો દેશ બહુ મહાન છે, પણ ક્યારેક ક્યારેક આપણા મનમાં એમ થાય કે શાસ્ત્રમાં આવી જશે કે શું, પણ આવા યુવાનો જ્યારે વ્યસન મુક્તિ માટે દાખલો કરે છે એથી એમને ખૂબ આનંદ થાય છે। હિંમતભાઈને ઠાકોર વધારે બળ આપે અને વધારે લોકોને વ્યસન મુક્ત કરે। અમારું કામ એ જ છે, આમ પણ રાત દાડો જે દાખલો કરીએ સમાજ વ્યસન મુક્ત થાય, વ્યસનમાંથી મુક્ત થાય ને પરમાત્મામાં જોડાતો થાય। કારણ કે ક્યાંકથી વિખૂટા પડ્યા પછી ક્યાંક જોડાવું પણ આવશ્યક છે। જો જોડાશે નહીં તો વિખૂટો પડેલો પાછો જ્યાંથી વિખૂટો પડે ત્યાં જોડાઈ જશે। અમે એટલા માટે બે એંગલ સાથે સદૈવ માટે રાખીએ છીએ। તું વ્યસનમાંથી મુક્ત થા, તું તો બહુ જ મહાન આત્મા છે, તું કોઈ સામાન્ય જીવાત્મા નથી। તને ખોટું મનાઈ ગયું છે કે મને આના વિના ન ચાલે, વ્યસન વિના ન ચાલે, ગુટકા વિના ન ચાલે, સિગારેટ વિના ન ચાલે, તારી ખોટી માન્યતા છે। તારી તાકાતની તને ખબર નથી, તારી તાકાતને તું યાદ કર, સામર્થ્યને યાદ કર અને પરમાત્માની સાથે જોડા। તારી અનેક ગણી શક્તિ કામ લાગશે, તને કામ લાગશે, સમાજને પણ કામ લાગશે। એટલે હિંમતભાઈ જે કાર્ય કરી રહ્યા છે અને અમે ખૂબ હૃદયથી સ્વીકાર્ય કરીએ છીએ, આવકાર આપીએ છીએ અને વિશેષ એની સફળતા પ્રાપ્ત થાય એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના બધા ભક્તોને ખૂબ હેતથી જાય। જય સ્વામિનારાયણ। આપણે યોગી શોક વિસ્તારમાં આ સ્વામીજી ખૂબ પ્રયાસ કરે છે વ્યસન મુક્તનો। આપણે અગાઉ પણ વિડીયો મૂક્યો તો 10 લાખ લોકોએ જોયો હતો। તો એવી જ રીતે સમાજની અંદર ખૂબ સારા પ્રયત્ન કરી અને સ્વામીજી વ્યસનથી મુક્ત થાય સમાજ અને જેમ બને ભગવાનમાં જોડાય એવી રીતે સ્વામીનો અથાગ પ્રયત્ન છે। અને આજે સુરતના આંગણે જોગાનું જોગ ભેગા થયા અને અમારે આ સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ઉપર આવી અને ખૂબ સરસ એવો વ્યસન મુક્ત સમાજ થાય એના માટેનો સંદેશો પાઠવ્યો છે। તો દરેક લોકોને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને દરેક ગામડાના છેવાડાના માનવી સુધી આ સંદેશો પહોંચાડવો એવી દરેકને ભલામણ। ઓકે, અસ્તુ, ધન્યવાદ। જય સ્વામિનારાયણ।